अस्सलामुअलैकुम बाळको। આપણે ધોરણ 4 માં આપણે અગાઉના પીરિયડમાં આપણે જમ્બોવાળી વાર્તા શીખ્યા હતા કે જમ્બો મીટ્સ મોન્ટી, એટલે કે હાથી એ મળ્યો મોન્ટીને એટલે કે વાંદરાને। તો આપણે એ વાર્તા શીખી ગયા। હવે આપણે શું શીખવાનું છે કે આપણને વાર્તાના પ્રમાણે પ્રશ્નોના જવાબ પૂછ્યા છે, પછી ખાલી જગ્યાઓ પૂછી છે, એ આપણે શીખવાનું છે। એના પહેલાં જુઓ, આપણે આજે સ્વાધ્યાયપોથીમાં શીખીશું તો પેજ નંબર 55 પર। તો પેજ નંબર 55 પર આપણને કીધું છે કે ઉદાહરણ પ્રમાણે કૌંસમાં આપેલા ક્રિયાપદોને આઈએનજી સાથે લખી ખાલી જગ્યા પૂરો। એટલે આપણને અહીંયા ઘણા બધા રૂપ અલગ અલગ શબ્દો આપેલા છે, એ શબ્દોની પાછળ આપણે આઈએનજી લગાડવાનું છે। તો જુઓ, આઈ એમ ખાલી જગ્યા માય ટીથ, તો બ્રશ, બરાબર, આપણે ટીથને બ્રશથી સાફ કરીએ ને, તો બ્રશ, તો આપણે બ્રશમાં શું લખવાનું છે? આઈએનજી લગાડવાનું છે કે બ્રશિંગ। તો આપણે આ રીતના લખીશું, આઈએનજી પાછળ આવવું જોઈએ, બ્રશિંગ। પછી સ્ટેન્ડ, તો સ્ટેન્ડિંગ, શું આવશે? સ્ટેન્ડિંગ આવશે। તો સોનલ ઇઝ સ્ટેન્ડિંગ ધેર। પછી તારક ઇઝ ખાલી જગ્યા બુક, તો રીડિંગ, શું આવશે? રીડિંગ, READING, રીડિંગ, રીડિંગ એટલે વાંચવું, બરાબર। ધ બોયઝ આર ખાલી જગ્યા તો ટોલ, ટોક, તો ટોકિંગ। આ રીતના તમારે લખવાનું છે। પછી થ્રો, તો થ્રોવિંગ। આ રીતના તમારે ખાલી જગ્યા પૂરવાની છે કે મોહન ઇઝ થ્રોવિંગ ધ બોલ। પછી જુઓ 6 નંબરમાં ધ કેટ ઇઝ ખાલી જગ્યા ઓન ધ મેટ, એટલે કે તો બિલાડી એ ચટાઈ પર સૂઈ રહી છે, તો સ્લીપ, તો સ્લીપિંગ લખવાનું। આપણે શું લખીશું? સ્લીપિંગ લખીશું। આ રીતના સ્લીપિંગનો સ્પેલિંગ તમારે લખી દેવાનો છે। પછી જુઓ આગળ શું છે કે વી આર ખાલી જગ્યા એપલ્સ, તો અમે એપલ ખાઈ રહ્યા છે, તો એપલ, એપલને ખાવાનું, એને ખાવાને શું કહેવાય? ઈટ કહેવાય। તો ઈટનું ઈ આપણે પાછળ આઈએનજી લખવાનું, તો EATING, ઈટિંગ, શું થાય? ઈટિંગ થાય। પછી ધ મંકી ઇઝ ખાલી જગ્યા તો જમ્પ, તો જમ્પને જમ્પિંગ, શું કહેવાય? જમ્પિંગ કહેવાય। તો આ રીતના આપણે જમ્પિંગ લખીશું। પછી હર્ષ ઇઝ ખાલી જગ્યા ટુ સ્કૂલ, તો ગો, તો ગોઈંગ, શું આવશે? ગોઈંગ, આઈએનજી લગાડવાનું। પછી આઈ એમ ખાલી જગ્યા ઓફ કાઇટ, તો આઈ એમ ફ્લાઇંગ એ કાઇટ, તો અહીંયા આપણે શું લખીશું? FLYING, ફ્લાઇંગ, ફ્લાઇંગ એ કાઇટ। પછી જુઓ, હવે આપણે અહીંયા આગળ શીખવાનું છે, તો તમારે આ ખાલી જગ્યા પાછળ આપણે આઈએનજી લગાવવાનું છે, તો તમારે આઈએનજી લગાવી અને કમ્પ્લીટ ખાલી જગ્યા પૂરી દેવી। પછી જુઓ, જમ્બો મીટ્સ મોન્ટી, વાર્તાના આધારે આપેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર ફરતે ગોલ કરો। તો હવે આપણે વાર્તા તો શીખી ગયા, એ વાર્તાના પ્રમાણે આપણને પ્રશ્નો પૂછ્યા છે, તો આપણે સાચા જવાબ પર ગોલ કરવાનું છે। તો હુ ઇઝ એન એલિફન્ટ, એલિફન્ટ એ કોણ હતો? તો કોણ હતો? જમ્બો, બરાબર, જમ્બો એ હાથી હતો। પછી હુ હેઝ એ ડ્રમ, કોની પાસે ડ્રમ હતું? તો જમ્બો પાસે, બરાબર। પછી હુ ઇઝ એ નોટી, કોણ નોટી હતું? તો કોણ હતું? જમ્બો। પછી વોટ ઇઝ એ જમ્બો ડુઈંગ, જમ્બોએ શું કરી રહ્યો હતો? તો રનિંગ અવે, બરાબર, જમ્બોએ તંબુની બહાર જઈ રહ્યો હતો, એટલે આપણે શું લખીશું? રનિંગ અવે। પછી વોટ ઇઝ જમ્બો હોલ્ડિંગ, જમ્બોએ કોને પકડી રાખ્યું હતું? અટકાઈ રાખ્યું હતું? તો બિલને, બરાબર, બધા સૂઈ ગયા હતા, તો જમ્બોએ તેનું બિલ હાથથી પકડી રાખ્યું હતું કે બધા ઉઠી ના જાય અને જમ્બો પકડાઈ ના જાય, એટલા માટે। તો આપણે શું જવાબમાં લખીશું? બેલ્સ। પછી જમ્બો કેન રીચ ધ બનાનાઝ, જમ્બોએ બનાના સુધી પહોંચી શક્યો, તો યસ, એ પહોંચી શક્યો હતો ને, ઝાડ સુધી તો ગયો હતો જમ્બો, એટલે। તો વોટ ઇઝ જમ્બો ડુઈંગ, જમ્બોએ શું કરતો હતો? તો જમ્બો શેકિંગ ધ ટ્રી, જમ્બોએ ઝાડને હલાવી રહ્યો હતો, બરાબર, એ ઝાડ પર નહોતો ચડ્યો। પછી હુ ઇઝ સ્લીપિંગ ઓન ધ ટ્રી, ઝાડ ઉપર કોણ સૂઈ રહ્યું હતું? તો મંકી, ઝાડ ઉપર વાંદરો સૂઈ રહ્યો હતો। પછી જુઓ આગળ શું છે કે
વોટ ઇઝ ધ નેમ ઓફ ધ મંકી? વાંદરાનું નામ શું હતું? તો વાંદરાનું નામ મોન્ટી હતું. અને હુ ઇઝ ફોલિંગ ડાઉન? કોણ નીચે પડ્યું? તો મોન્ટી. બરાબર, વાંદરો નીચે પડ્યો હતો ને એટલે મોન્ટી. તો આ રીતના તમારે જવાબને ગોલ કરી લેવાના અને પૂરી લેવાના. પછી જુઓ આગળ આપણને ખાલી જગ્યા આપી છે કે જમ્બો મીટ્સ મોન્ટી. વાર્તાના આધારે કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો જમ્બો ઇઝ એન ખાલી જગ્યા. જમ્બોએ શું હતો? તો એલિફન્ટ. શું હતો? એલિફન્ટ. તો તમારે જવાબમાં એલિફન્ટ લખવાનું છે. અહીંયા મેં એલિફન્ટની નીચે ટીક કરું છું, એ તમારે ખાલી જગ્યામાં લખી દેવાનું. પછી ખાલી જગ્યા હેઝ એ ડ્રમ. કોની પાસે ડ્રમ હતો? તો જમ્બો પાસે. પછી જુઓ જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ. જમ્બોએ ક્યાં ઊભો હતો? તો જમ્બોએ મિડલમાં ઊભો હતો. જુઓ મિડલ એવું લખેલું અહીંયા દેખાય છે. જુઓ અહીંયા મિડલ એવું લખેલું છે, તો જવાબ શું આવશે? મિડલ આવશે. તો તમારે આ મિડલ અહીંયા લખી દેવાનું. અહીંયા આપણે મિડલ એવું લખવાનું છે, તો તમારે ધ્યાન રાખવું. પછી જુઓ આગળ શું છે કે જમ્બો ઇઝ ખાલી જગ્યા ઇન ધ મિડલ. તો જમ્બોએ સ્ટેન્ડિંગ. બરાબર, સિટિંગ એટલે તો બેસવું, તો સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું. તો જમ્બોએ વચ્ચોવચ્ચ ઊભો હતો. તો આપણે શું લખીશું ખાલી જગ્યામાં? સ્ટેન્ડિંગ. તો તમારે સ્ટેન્ડિંગ એવું ખાલી જગ્યામાં લખવાનું છે. પછી જમ્બો ઇઝ ખાલી જગ્યા. તો જમ્બોએ કેવો હતો? ગુડ એટલે કે સારો હતો કે પછી નોટી? નોટી એટલે કે મસ્તીવાળો, ધમાલિયો. તો કેવો હતો? નોટી હતો. પછી જમ્બો ઇઝ ખાલી જગ્યા. જમ્બોએ ઉદાસ હતો કે પછી ભૂખ્યો હતો? તો ભૂખ્યો હતો. બરાબર, હંગ્રી. પછી જમ્બો ઇઝ અ હોલ્ડિંગ ધ. જમ્બોએ કોને અટકાઈ રાખ્યું હતું? તો બેલને. બરાબર, જમ્બો ઇઝ અ હોલ્ડિંગ ધ બેલ્સ. પછી જુઓ આગળ જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ બેલ. તો શું આવશે? હોલ્ડિંગ આવશે. જમ્બોએ બેલને હોલ્ડ એટલે કે અટકાઈ રાખ્યું હતું. પછી જમ્બો ઇઝ અ ખાલી જગ્યા થ્રો ધ ટેન્ટ. એટલે કે જમ્બોએ ટેન્ટની બહાર જોઈ રહ્યો હતો. લુકિંગ આઉટ. લુકિંગ. બરાબર. પછી જુઓ 10 નંબર. જમ્બો ઇઝ ખાલી જગ્યા અવે. તો રનિંગ અવે. શું આવશે? રનિંગ અવે. પછી ઓલ આર સ્લીપિંગ. બધા સૂઈ રહ્યા હતા. બરાબર. પછી જુઓ આગળ જમ્બો ઇઝ નિયર ધ ટ્રી. તો જમ્બોએ કયા ઝાડની નજીક હતો? તો જમ્બોએ બનાના ટ્રી. તો બનાનાની નીચે મેં ટીક કરું છું, એ તમારે બનાના એ તમારે ખાલી જગ્યામાં લખી દેવાનું છે. પછી જુઓ જમ્બો ઇઝ ખાલી જગ્યા ધ ટ્રી. તો જમ્બોએ ટ્રીને શેકિંગ કરતો હતો, હલાવતો હતો. પછી મંકી ઇઝ ખાલી જગ્યા ઓન ધ બનાના ટ્રી. તો વાંદરોએ સૂઈ રહ્યો હતો. બરાબર. પછી જુઓ આગળ શું છે કે મોન્ટી ઇઝ એ ખાલી જગ્યા મંકી. મોન્ટી ઇઝ એ ખાલી જગ્યા. મોન્ટી એ શું હતો? ઉંદર હતો કે પછી વાંદરો હતો? તો વાંદરો હતો. ધ મંકી ઇઝ ખાલી જગ્યા ડાઉન. તો ફોલિંગ ડાઉન. મંકીએ નીચે પડ્યો. બરાબર. તો આ રીતના આપણે આ ખાલી જગ્યા બધી પૂર્ણ કરવાની છે. અને આ ખાલી જગ્યા અને પ્રશ્નોના જવાબ એ તમારે નોટમાં લખવાના છે. તો આજે આપણે છેલ્લું સ્વાધ્યાય પોથીમાં છેલ્લું પેજ હતું, પેજ નંબર 56. તો પેજ નંબર 56થી આપણો કોર્સ પૂરો થઈ ગયો. હવે પછી આપણે અસાઇનમેન્ટ ચલાવીશું. અસાઇનમેન્ટમાં આપણે રિવિઝન કરીશું, તો પરીક્ષામાં પૂછાય તો તમને આવડે. તો આના પછી હવે આપણે અસાઇનમેન્ટની શરૂઆત કરીશું. એની પહેલાં તમારે આ સ્વાધ્યાય પોથી કમ્પ્લીટ પૂરી લેવાની છે. અને આ સ્વાધ્યાય પોથીમાં મેં તમને જે શીખવ્યું, અહીં આગળ આપણે પેજ નંબર 55 અને પેજ નંબર 56 એ 2 પેજ તમારે પૂરી લેવાના અને પછી એ 2 પેજનું હોમવર્ક નોટમાં લખી લેવાનું.